વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 6 રીડ 3 ડેટિંગ ટેકનોલોજી. ડેટિંગ એટલે સમય નિર્ધારણ, સમય નક્કી કરવું. એવી ટેકનોલોજી એટલે ડેટિંગ ટેકનોલોજી, સમય નિર્ધારણની ટેકનોલોજી. આ લેસનમાં ડેટિંગ ટેકનોલોજીનો ઉપયોગ સ્કોલર્સ એટલે જે વિદ્વાનો છે તે શેના માટે કરે છે કે ભૂતકાળ કે ઇતિહાસમાં અમુક વસ્તુઓ ક્યારે વપરાતી હતી, એનો ઉપયોગ ક્યારે થતો હતો એ જાણવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. એના માટેની એક પદ્ધતિ છે રેડિયો એક્ટિવિટી, જેમાંની એક છે રેડિયો કાર્બનથી થતું સમય નિર્ધારણ. કાર્બન 12 તથા 13 એ સ્થાયી સ્વરૂપો છે. સ્થાયી એટલે સ્ટેબલ, સ્થિર. જ્યારે કાર્બન 14 એ વાતાવરણ મુજબ ફેરફાર કરે છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં કાર્બન 14 તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન રહે છે અને તે જ્યારે મરી જાય છે ત્યારે રેડિયો એક્ટિવ ક્ષીણતાના નિયમ મુજબ, એટલે રેડિયો એક્ટિવ ડીકે, આ એક નિયમ છે. એના મુજબ તેમનામાં કાર્બન 14 ઘટતો જાય છે, એટલે કે એનું પ્રમાણ ડિક્રીઝ થતું જાય છે. આ ઘટાડાનો અભ્યાસ કરવાથી પ્રાણી કે વનસ્પતિ ક્યારે મૃત્યુ પામી હશે તેની માહિતી મળી શકે છે. આ સિવાય બીજી પદ્ધતિ છે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ ટેકનોલોજી. આ પદ્ધતિ પૃથ્વીના લોહચુંબકીય ક્ષેત્રના ફેરફાર પર આધારિત છે. વૃક્ષ કેટલું પુરાણું છે તે તેમાં રહેલા વલયો, રીંગો, એના પરથી નિશ્ચિત કરી શકાય છે. સંશોધનની આ પદ્ધતિને સમયની ફિંગરપ્રિન્ટ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા સમય નિર્ધારણની કેટલીક ટેકનોલોજી એની વાત આ લેસનમાં કરવામાં આવી છે. હવે આપણે લેસન જોઈએ. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. આર્ટિફેક્ટ્સ એટલે મેનમેડ થિંગ્સ કે હાથ કારીગરીની વસ્તુઓ કે બનાવટો. વસ્તુઓ અને હાથ કારીગરીની બનાવટોનું ડેટિંગ, સમય નિર્ધારિત કરવો, એ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. ઇન્વેસ્ટિગેશન એટલે ગુનાશોધન. ગુનાશોધનમાં વસ્તુઓ અને હાથ કારીગરીની બનાવટોનું સમય નિર્ધારણ કરવું એક રસપ્રદ ક્ષેત્ર છે. ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ ડેટ, અને ગુનાશોધકો એમને જરૂર પડે છે ટુ ડેટ, સમય નક્કી કરવો. ઓબ્જેક્ટ્સ વસ્તુઓનો સમય નક્કી કરવો તેમને જરૂર પડે છે. ટુ અન્ડરસ્ટેન્ડ એ સમજવા માટે. વોટ હેપન્ડ અરાઉન્ડ ધેમ એમની આસપાસ શું બન્યું હશે અને તે ક્યારે બન્યું. વેન ઇટ હેપન, અને તે ક્યારે બન્યું તે જાણવા માટે તેમને વસ્તુઓનું સમય નિર્ધારણ કરવું જરૂર પડે છે. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ, એ એમાં પણ મદદ કરે છે સમજવા માટે. એટ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી. હિસ્ટ્રી એટલે ઇતિહાસ. ઇતિહાસમાં કયા સમયે અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ, એ ચોક્કસ વસ્તુઓનો ઉપયોગ ક્યારે થતો હતો ઇતિહાસમાં, એ પણ સમજવા માટે આ
ડેટિંગ ટેકનોલોજી મદદરૂપ થાય છે. સચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ બાય સ્કોલર્સ, અને આવા ઇન્વેસ્ટિગેશન્સ ગુનાશોધન એ ટેકન અપ એટલે હાથમાં લેવામાં આવે છે. ટેકન અપ એટલે હાથમાં લેવું, હાથ ધરાય છે. કોના દ્વારા? બાય સ્કોલર્સ, વિદ્વાનો દ્વારા હાથ ધરવામાં આવે છે આવા ઇન્વેસ્ટિગેશન્સ. સ્ટડિંગ, અને એ લોકો શું કરે છે? અભ્યાસ કરે છે. હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન. હિસ્ટોરિકલ એટલે ઐતિહાસિક, સિવિલાઇઝેશન એટલે કલ્ચર, સંસ્કૃતિઓ. ઐતિહાસિક સંસ્કૃતિઓ. રોક્સ, ખડકો. એન્શિયન્ટ કલ્ચર્સ એટલે જે એન્શિયન્ટ એટલે પ્રાચીન, કલ્ચર્સ એટલે સભ્યતા કે સંસ્કૃતિ. ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ એટસેટ્રા. ક્રાઇમ એટલે ગુનો. ઇન્વેસ્ટિગેટર્સ એટલે ગુનાશોધકો. એટલે આ બધું જ સ્કોલર્સ દ્વારા હાથ ધરાય છે આવા ઇન્વેસ્ટિગેશન્સ, અને એમાં ઐતિહાસિક જે સંસ્કૃતિઓ છે તેનો ખડકો, પ્રાચીન રીત રિવાજો કે સંસ્કૃતિ, સિવિલાઇઝેશન એટલે સભ્યતા, ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ અને ગુનાશોધક, આ વગેરેનો અભ્યાસ આના દ્વારા થઈ શકે છે. સેવરલ ટેકનિક્સ આર યુઝડ ટુ એસ્ટાબ્લિશ ધ એજ ઓફ વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. સેવરલ ટેકનિક્સ એટલે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. સેવરલ એટલે જુદી જુદી. આર યુઝડ ઉપયોગ કરવામાં આવે છે ટુ એસ્ટાબ્લિશ ધ એજ ઓફ, શું નક્કી કરવા માટે? ધ એજ ઓફ વેરિયસ જુદી જુદી, એન્શિયન્ટ એટલે પ્રાચીન, નેચરલ કુદરતી, ઓબ્જેક્ટ્સ એટલે પદાર્થો, અને આર્ટિફેક્ટ્સ અને હાથ કારીગરીની વસ્તુઓ. જુદી જુદી ટેકનિકોનો ઉપયોગ કરવામાં આવે છે વિવિધ પ્રાચીન કુદરતી વસ્તુઓ અને હાથ કારીગરીની વસ્તુઓનો સમય નિર્ધારિત કરવા એ ઉપયોગમાં લેવામાં આવે છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન. બેઝડ ઓન એટલે ના પર આધારિત છે. જુદી જુદી પદ્ધતિઓ. રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી એટલે કિરણોત્સર્ગી, કિરણોત્સર્ગ. કિરણોત્સર્ગ પર આધારિત વિવિધ પદ્ધતિઓ છે. વન મેથડ ઇઝ રેડિયોકાર્બન ડેટિંગ, અને એક પદ્ધતિ છે રેડિયોકાર્બન સમય નિર્ધારણની પદ્ધતિ. રેડિયોકાર્બન or carbon-14 is a form of the element carbon. એલિમેન્ટ એટલે તત્વ. એલિમેન્ટનો મતલબ થાય તત્વ, ઘટક. અને આ રેડિયોકાર્બન કે કાર્બન છે, કાર્બન-14 ઇઝ અ ફોર્મ ઓફ, એ સ્વરૂપ છે કોનું? કાર્બન ઘટકનું એ તત્વ છે. રેડિયોકાર્બન કે કાર્બન-14 એ કાર્બન તત્વનું સ્વરૂપ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ. આ જે કાર્બન-14 છે તે અનસ્ટેબલ છે, તે અસ્થિર છે. એન્ડ વીકલી રેડિયોએક્ટિવ.
એન્ડ વીકલી રેડિયોએક્ટિવ એટલે ઓછા પ્રમાણમાં કિરણોત્સર્ગી છે. તે અસ્થિર સ્વરૂપ છે, અનસ્ટેબલ. એન્ડ વીકલી રેડિયોએક્ટિવ એટલે એ ઓછા પ્રમાણમાં કિરણોત્સર્ગી છે. ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન-12 એન્ડ કાર્બન-13. અને કયા સ્ટેબલ ફોર્મ છે? સ્ટેબલ એટલે સ્થિર. કાર્બન-12, કાર્બન-13 આ બંને સ્થિર સ્વરૂપો છે, એમાં કંઈ ફેરફાર થતો નથી. કાર્બન-14 કોન્સ્ટન્ટલી એટલે સતત જ. ટેક્સ ફોર્મ એ સતત સ્વરૂપગત છે. એન્ડ ધેન ચેન્જ ઇન ધ અપર એટમોસ્ફિયર અને વાતાવરણમાં અપર એટલે ઉપલા વાતાવરણમાં જતાં તે સ્વરૂપ બદલી નાખે છે. ધેન ચેન્જ ઇન ધ અપર એટમોસ્ફિયર ઉપલા વાતાવરણમાં જતાં એ એના સ્વરૂપમાં ફેરફાર કરે છે. એટલે એ કાર્બન-14 છે અનસ્ટેબલ છે, જ્યારે કાર્બન-12 અને 13 એ સ્ટેબલ ફોર્મ છે, એમાં કશું ફેરફાર થતો નથી. જ્યારે કાર્બન-14 એ અનસ્ટેબલ છે અને જ્યારે ઉપલા વાતાવરણમાં જાય છે ત્યારે તે એના સ્વરૂપમાં ફેરફાર કરે છે. Plants and animals take in carbon-14 throughout their lifetime. છોડ અને પ્રાણીઓ કાર્બન-14 થ્રુઆઉટ ધેર લાઈફટાઈમ. થ્રુઆઉટ એટલે આખા તેઓના જીવન દરમિયાન તેઓ કાર્બન-14 લે છે, ટેક ઇન લે છે. વેન ધે ડાઈ જ્યારે તેઓ મૃત્યુ પામે છે, ધે સ્ટોપ તેઓ બંધ કરી દે છે. એક્સચેન્જિંગ કાર્બન એન્ડ ધેર કાર્બન-14 અને તે એક્સચેન્જ કરવાનું. એક્સચેન્જ એટલે ફેરબદલી કરવી અને તેઓ ફેરબદલી કરવાનું બંધ કરી દે છે. કાર્બન અને તેના કાર્બન-14 અને તે કાર્બનની ફેરબદલી કરવાનું બંધ કરી દે છે. ધેર કાર્બન-14 ધેન સ્ટાર્ટ્સ ટુ ડિક્રીઝ અને પછી શું થાય છે? કાર્બનને એક્સચેન્જ કરવાનું એ બંધ કરી દે છે. એટલે કાર્બન-14 છે એ સ્ટાર્ટ્સ ટુ ડિક્રીઝ અને એમાં ઘટાડો થવાનું શરૂ થાય છે જ્યારે પ્લાન્ટ્સ કે એનિમલ્સ મૃત્યુ પામે છે ત્યારે. એટ એ રેટ એટલે ના દરે, એ નિયમ અનુસાર. ડિટરમાઇન્ડ બાય ધ લો ઓફ રેડિયોએક્ટિવ ડીકે. કયો નિયમ છે? લો ઓફ રેડિયોએક્ટિવ ડીકે. રેડિયોએક્ટિવની ક્ષીણતાનો નિયમને આધારે કાર્બન-14 એ જ્યારે પ્લાન્ટ અને એનિમલ્સ મૃત્યુ પામે છે ત્યારે સ્ટાર્ટ્સ ટુ ડિક્રીઝ એમાં ઘટાડો થવાનું શરૂ થાય છે. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન ટુ મેઝર ધીસ લેફ્ટ ઓવર રેડિયોએક્ટિવિટી. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન્ડ આ પદ્ધતિને તૈયાર કરવામાં આવી છે. શેના માટે? ટુ મેઝર એટલે માપન કરવા માટે. ટુ મેઝર એટલે માપન કરવું. ધીસ લેફ્ટ ઓવર એટલે જે બાકી રહ્યા છે તે રેડિયોએક્ટિવિટી. બાકી રહેલા રેડિયોએક્ટિવિટીના માપન કરવા માટે આ પદ્ધતિને તૈયાર કરવામાં આવી છે. રેડિયોએક્ટિવિટી એટલે કિરણોત્સર્ગ. બાય નોઈંગ હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ અને એ જાણીને કે કેટલા કાર્બન-14 હવે બાકી રહ્યા છે ઇન અ સેમ્પલ, આ જે નમૂનો છે એમાં કેટલા કાર્બન-14 બાકી રહ્યા છે એના ઉપરથી એ જાણીને ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ અને જે સજીવ છે તેની ઉંમર, વેન ઇટ ડાઈડ
કેન બી નોન. જ્યારે તે મૃત્યુ પામ્યું હશે એ પ્લાન્ટ કે એનિમલ્સ, ત્યારે તેની એજ, એની ઉંમર કેટલી હશે કેન બી નોન, જાણી શકાય છે. એટલે પ્લાન્ટ અને એનિમલ છે એ કાર્બન-14 એ એમના લાઈફ ટાઈમ, આખા જીવન દરમિયાન એ લે છે. વેન દે ડાઈ, જ્યારે તેઓ મૃત્યુ પામે છે, દે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન, તેઓ કાર્બનની ફેરબદલી કરવાનું બંધ કરી દે છે. એન્ડ ધેર કાર્બન-14 ધેન સ્ટાર્ટ્સ ટુ ડિક્રીઝ, અને પછી શું થાય છે, મૃત્યુ પામે છે એટલે કાર્બન-14 ડિક્રીઝ થવાનું શરૂ કરે છે. એટ અ રેટ ડિટરમાઇન્ડ બાય ધ લો ઓફ રેડિયોએક્ટિવ ડીકે. રેડિયોએક્ટિવ ડીકે એક નિયમ છે, એ નિયમ મુજબ કાર્બન-14 ડિક્રીઝ થવાનું શરૂ થાય છે. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન ટુ મેઝર, અને આ મેથડ તૈયાર કરવામાં આવી છે ટુ મેઝર, માપવા માટે, ધીસ લેફ્ટ ઓવર રેડિયોએક્ટિવિટી. એટલે લેફ્ટ ઓવર એટલે જે બાકી રહ્યા છે તે રેડિયોએક્ટિવિટી, જે કિરણોત્સર્ગ બાકી રહ્યા છે એને માપવા માટે આ પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે. બાય નોઈંગ, એ જાણીને, હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ, કેટલા કાર્બન-14 બાકી રહ્યા છે, ઇના સેમ્પલ, જે નમૂનો લીધો છે એ નમૂનામાં કેટલા કાર્બન-14 બાકી રહ્યા છે, એના ઉપરથી ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ, જે સજીવ છે, જે નમૂનો લીધો છે, બરાબર, એની એજ, એની ઉંમર, વેન ઇટ ડાઈડ, જ્યારે એ મૃત્યુ પામ્યું ત્યારે એની ઉંમર શું હતી તે કેન બી નોન, જાણી શકાય છે. અધર મેથડ્સ આર ઓલ્સો યુઝડ, બીજી કેટલીક મેથડોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. લાઈક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ, આર્કિયોમેગ્નેટિક સમય નિર્ધારણની પદ્ધતિ. ધીસ ઇઝ બેઝડ ઓન, અને આ શેના ઉપર આધારિત છે, રિવર્સલ, રિવર્સલ એટલે ઉલટું, ઓફ મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક એટલે ચુંબકીય, મેગ્નેટિક એટલે ચુંબકીય, ફિલ્ડ એટલે ક્ષેત્ર, મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ, પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે તેનું રિવર્સલ, એના ઉપર આ પદ્ધતિ આધારિત છે. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. હવે બીજી એક પદ્ધતિ છે ટ્રી રિંગ, એટલે વૃક્ષમાં જે તમે જોયું હોય, કોઈ થડ કાપતું હોય વૃક્ષનું, તો એ થડમાં એ કાપે ને એટલે અંદર સર્કલ સર્કલ જેવા વલયો જોવા મળે, એને ટ્રી રિંગ કહેવાય. એ પણ એક યુઝફુલ ટેકનિક છે. ઇચ યર ચેન્જીસ અકર, દરેક વર્ષે ફેરફારો થાય છે. વિધિન અ ટ્રી, વૃક્ષમાં, અકર એટલે બનવું, એટલે ફેરફારો થવા. વિધિન અ ટ્રી, વૃક્ષમાં દર વર્ષે ફેરફારો થાય છે. બાય ફેક્ટર્સ, ફેક્ટર્સ એટલે પરિબળો, લાઈક રેનફોલ, વરસાદ પડવો, વરસાદ પડવાને કારણે, એના જેવા કેટલાક ફેક્ટર્સ, પરિબળોને કારણે વૃક્ષની અંદર દર વર્ષે, ઇચ યર, દરેક વર્ષે ફેરફારો થાય છે. ધીઝ ચેન્જીસ કેન બી સીન, અને આ ફેરફારો આપણે જોઈ શકીએ છીએ ઇન ફોર્મ ઓફ રિંગ પેટર્ન્સ. રિંગ પેટર્ન્સ એટલે અંદર જે વૃક્ષનું થડ હોય એમાં રિંગ દેખાય, બરાબર, એ રિંગ પેટર્ન રૂપે આપણે જોઈ શકીએ છીએ. વિધિન ધ ટ્રી ટ્રંક્સ, વૃક્ષનું જે થડ છે એમાં આપણે આ રિંગ પેટર્ન્સ જોઈ શકીએ છીએ. ધીઝ આર યુઝડ, અને આનો ઉપયોગ થાય છે એઝ આ ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક. આ ટેકનિકમાં
થડમાંના વલયોથી થતું સમય નિર્ધારણ ફિંગરપ્રિન્ટ તરીકે એનો ઉપયોગ થાય છે. ડેટ એટલે સમય, સમય નિર્ધારણ ફિંગરપ્રિન્ટ આ ટેકનિક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ લેસન આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આની ગ્લોસરી નોટમાં લખી દેજો.